તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આજે ફરીથી એક મળી ગયા છે મિત્રો એક નવા ટોપિકની અંદર. હવે આજનો ટોપિક છે મિત્રો, આજે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત એક માહિતી લઈને મિત્રો આવ્યો છે. હાલની અંદર આપણે એક તાપમાનને લગતા મિત્રો સરસ મજાનો વિડીયો આપણે આપ્યો છે અને મસ્ત મજાનો વિડીયો છે મિત્રો. થોડુંક વિડીયોને પણ જોજો, નિહાળજો. મસ્ત મજાની માહિતી આપણા પશુપાલક લગતા આવતું છે. હવે મિત્રો ખાસ કરીને હવે ઉનાળાની અંદર મિત્રો આપણા પશુને હવે ઘણી પ્રકારની મિત્રો તો તકલીફ રહેતી છે. દૂધાળુ પશુ અચાનક દૂધ ઘટવાની શક્યતા રહે, એને લગતી તે મિત્રો મેં તમને સરસ મજાની માહિતી આપી છે. હવે આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો પછી સબસ્ક્રાઇબ કરી લો અને સાથ સહકાર આપતા રહેજો. સાથ અને સહકાર મિત્રો આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, તો એટલા માટે આપણો સાથ અને સહકાર મિત્રો આવો નવો બનાવી રાખજો. આપણા કારણે મિત્રો આપણે સુધી આવી નવી માહિતી લાવતા રહીશું. તો મિત્રો વિડીયોને એન્ડ લગી બનાવી રહેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને મિત્રો પૂરો જોજો, જેનાથી તમને છે ને માહિતી મિત્રો સરસ મજાની મળશે. અને આ માહિતી છે મિત્રો તમને ગુજરાતીની અંદર આપું, એટલા માટે તમને સરસ મજાની માહિતી લાગશે. વસ્તુ સાંભળવા લાયક છે અને ઉપયોગી માહિતી હોય છે. આ કોઈ ફાલતુ માહિતી નથી હોતી મિત્રો, એટલા માટે છે ને થોડોક મિત્રો વિડીયોને શેર કરતા રહ્યું, જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલક ભાઈઓને માહિતી બનાવવા મિત્રો બહુ ટાઈમ લાગે. થોડું ઘણું જાણવું પડે, થોડુંક બધા લોકો સાથે વાતચીત કરવી પડે, રિઝલ્ટ લેવા પડતા હોય છે. એટલા માટે કહું છું કે મિત્રો થોડુંક વિડીયોને સાથ સહકાર આપતા રહેજો. અને બસ વધુ માહિતી ના કરતા તમને એક મસ્ત મજાની માહિતી આપું મિત્રો, કે જે આજે ઉનાળાનું ટાણું છે, જે મિત્રો હાઈ ડિગ્રી તાપમાન થઈ જતું હોય. જ્યારે આપણે કોઈ પણ છેલ્લો લાસ્ટ ડિગ્રી મેં તમને કીધું કે 103 ડિગ્રી તાપમાન, જે આપણા લાસ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યું, એને લગતી મિત્રો વિડીયો બનાવ્યો. તો આજે હાઈ ડિગ્રી છે, જે તમારો કોઈ પણ દૂધળું પશુ હોય ને એને હાઈ ડિગ્રી થઈ જાય. જેનાથી મિત્રો શું છે કે આપણા દૂધાળા પશુની અંદર મિત્રો હાફવાની તકલીફ વધતી હોય. આજની માહિતી એટલા માટે છે, જ્યારે આપણું કોઈ પ્રકારનું માલ હાફતું હોય અથવા બહુ ગરમીથી શેરતું હોય, નિરણ પોળો ઓછું ખાતું હોય, તો એની માટે છે. તો એની માટે સરસ મજાની મિત્રો આપણે મસ્ત મજાની પ્રોડક્ટ લઈને આવ્યા છે, જે તમારા દૂધાળા પશુને મિત્રો જોરદાર ફાયદો થશે, જોરદાર રિઝલ્ટ મળશે અને જોરદાર મિત્રો ગેરંટી સાથે રિઝલ્ટ મળશે. તો મિત્રો વિડીયોને જલ્દી કરી દઈશું શરૂઆત. તો તમારે મિત્રો 5 લીટરનું અત્યારે હાલની અંદર મિત્રો આપણે કેલ્શિયમ છે, જે તમારા માટે અવનવી ઓફર છે. હું તમારા માટે અવનવી ઓફર લાવતો રહીશ મિત્રો. આ માહિતી એટલા માટે કહું છું કે આ માહિતી કોઈ મિત્રો પ્રોડક્ટ લઈ એક સ્પોન્સરશિપ માટે નથી મિત્રો, આપણી પર્સનલી પ્રોડક્શન છે. તમારા દૂધાળા પશુને મિત્રો જો દૂધ ઘટી જતું હોય, ફેટની અંદર ઘટાડો રહેતું હોય, નિરણ પોળો ઓછું ખાતું હોય, તો એની માટે જબરજસ્ત મિત્રો આગળ 5 લીટરની અંદર મિત્રો કેલ્શિયમ છે, જે તમારા દૂધાળા પશુને અંદર જોરદાર ફાયદો છે. અને અત્યારે મિત્રો આપણા માટે ઓફર છે, તો અવશ્ય મિત્રો ઓફરનો લાભ લેવો. તમારા પશુને જોરદાર મિત્રો રિઝલ્ટ મળશે. જો મિત્રો તમારે મિનિમમ 2 થી 3 ગાય હોય તો તમે 5 લીટરનો મિત્રો ઉપયોગ કરી શકો. વધુ માલ જેમ કે 4-5 માલ ઢોર હોય, 3-4 માલ દોવા દેતા હોય, તો અવશ્ય મિત્રો તમે 10 લીટર એકવાર ટ્રાય કરો. 100% જો 10 લીટર તમે ટ્રાય કરશો ને, તો તમારા મિત્રો દૂધાળું પશુ હોય તો દૂધ નહીં ઘટે, થોડીક હાફવાની તકલીફ હશે ને મિત્રો, તો એની અંદર પણ મિત્રો જબરજસ્ત મિત્રો 100% સુધારો થશે. ને અત્યારે આપણી પાસે વિટામિન એસ નામની બોટલ છે, જે તમારા માલને હાફતું હોય એની માટે પણ મિત્રો ફાયદો થશે. પ્લસ બહુ જબરજસ્ત મિત્રો આના ફાયદા છે, જે તમારા માલને દૂધ ઘટવાની અંદર પણ મિત્રો મદદરૂપ થાય. તો આની મિત્રો દૂધ પણ ઉત્પન્ન જબરજસ્ત થશે. બીજી વસ્તુ, અત્યારે મિત્રો 20 લીટરની અંદર ઓફર ચાલે છે મિત્રો, એટલે માટે 20 લીટર છે તમે અવશ્ય ઓર્ડર કરી લો અને તમારા પશુને મિત્રો જોરદાર ફાયદો થશે. જો 20 લીટર તમે મિનિમમ સમથિંગ લેખો કે 10-12 માલ રો તમે દોવા દેતો હોય, કરો જોરદાર ફ્લેવરમાં આવે, બેસ્ટ ક્વોલિટી આપીશ મિત્રો અને બેસ્ટ રિઝલ્ટ મળશે. એટલા માટે થોડુંક એકવાર ટ્રાય કરો, જોરદાર રિઝલ્ટ મળશે. માહિતી અવશ્ય સારી લાગશે તો મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો. અને તમે તમારા દૂધાળા પશુ માટે શું વસ્તુ કરો છો, માલ આપણું હાફતું હોય તો શું વસ્તુ કરો છો, અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો. જેની કોમેન્ટ સારી હશે ને મિત્રો, એના લગતા આપણે વિડીયો બને છે એના નામ સાથે, તો અવશ્ય કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ક્યાંથી જોવો ને અવશ્ય કોમેન્ટ કરી દેજો. મળશે છે આપણે નવા વિડીયો સાથે, તો મળીએ આપણે નવા. જય હિન્દ,